તો આ કાંઠે આપણે આવી ગયા. હવે અહીંયા આ આંબળું છે મિત્ર, આંબળું છે. જો આ કુદરતી આંબળું, આ આંબળી કહેવાય આને. આ મસ્ત ખાટી મીઠી લાગે. હવે આગળ જઈ અને પુલ બતાવું તમને. હજી સંપલ ભીના છે એટલે બૂટ હાથમાં છે. પગ ભીના છે, આ પગ પગ પગ. ચાલો તો મોજા પહેરી લઈ, પછી મળી પાછા આગળ જઈ. તો પુલ તો ઘણો બધો સેટો છે. આમ એનો શેડો જોઈએ, મહેનત કરી, બીજું આવા રસ્તા છે. પુલનો શેડો તો સામે તમને લઈ જવા પડશે. અને આગળ એનો ઓલું છે છોડ, સામે દેખાય ને ત્યાંથી ઉપરથી હાલવાનું છે. તો સામે ઠેઠ હાલીને જવાનું છે. હવે ઉપર પાછો તડકો છે એટલે જોઈ મહેનત કરી છે. હવે આળસ નહીં ચડે અને ટાઈમ એ થોડોક ઓછો છે. આળસ તો સમજ્યા, પણ ટાઈમ થોડોક ઓછો છે. પાછું ઠેઠ સુરત પહોંચવાનું છે એટલે કઈ નહીં, ચાલો મહેનત કરીએ. બીજું તો આ રસ્તેથી નીચેથી આપણે આવ્યા, આપણે સામેની સાઈડ હતા ત્યાંથી અહીંયા આવ્યા. અને હવે આ પુલ ઉપર રહ્યો ને ત્યાં જવાનું છે. આ બાજુ એનો રસ્તો છે સામે, અને અહીંથી પાછું ટર્ન લેવાનું છે. હવે આપણે જોયું નથી, નવા નિશાળિયા થઈ જોઈએ. હવે બીજું તો હું કે રસ્તો ક્યાં જાય છે. હવે અહીંથી આગળ ટર્ન લેવાનો છે. ભગવાનના ભરોસે હેલા જાય, મળે તો તમારા અને અમારા નસીબ કે તમને બતાવી શકીએ. તો મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તો કરજો. એટલી મહેનત કરી છે બતાવવા માટે. આ વગડામાં અજાણ્યો વિસ્તાર છે એટલે મિત્રો ભૂલતા નહીં પ્લીઝ. ઓકે, તો ફાઇનલી મિત્રો અહીંથી રસ્તો તો મળી ગયો છે. આ તમને બતાવ્યું ત્યાંથી આમ ટર્ન લીધો છે. આ રસ્તો આગળ, એટલે નજારો સરસ છે. સૂર્ય દાદા પણ સરસ થઈ પાસે મજાના. અને આ બધું વસ્તુ લીલી લીલી બહુ સરસ છે. આગળ એક શેવડીનું ભર ભરેલું છે જે સુગર ફેક્ટરીમાં જાય છે. એ તમને બતાવ્યું નથી, પણ આમ જોઈએ વળતી ફેરો જેવો ટાઈમ. એટલે આ રસ્તો આપણે અહીંથી ચડ્યા અને અહીંથી આમ વળીએ એટલે પુલ આવી જાય. એટલે પુલ તો મળી ગયો છે. પુલની ઉપર જઈને તમને બતાવીએ કેવો નજારો છે બધો. અને પેલી જગ્યાએ ગયા એ જગ્યા પણ તમને બતાવીએ. આ રસ્તો પુલમાં પણ અંદર કેનાલ છે. અંડરપાસ છે. જો અંદર કેનાલ છે અને ઉપર પુલ બનાવે. ચાલો નજીકથી તમને બતાવું. તો આ રસ્તેથી આપણે આવ્યા ઉપર ચડીને, અને અહીંયા કેનાલ છે. તમને લગભગ તડકામાં નહીં દેખાતી હોય તો કેમેરામેનને હું થોડું કહીશ કે આ બાજુ આવી જાવ સાંયે, એટલે આડો સીન હોય ને તો દેખાય સારું વધારે. તો આ કેનાલ નીચે, આમાં પણ અત્યારે ખાલી પગથિયા મસ્તીના છે. અહીંયા તમે જુઓ આ પગથિયા છે, અંદર જવાતું છે અને અંદરથી સામે નીકળાય પાછું. અને ઉપરની સાઈડ પુલ છે. આ ઉપરની સાઈડ પુલ જે આપણે તમને હમણાં બતાવ્યો ને, તો કેનાલની અંદર તો અત્યારે નથી જવું, ટાઈમ નથી. અને ખાલી અમે 2 જ વ્યક્તિ થઈ. 2-3 જણા હોત ને તો જાત આપણે નીચે, પણ હવે નથી જવું. આ તમે નજારો જુઓ, એક નંબર નજારો. આ બધો નજારો, આ સામેના ગામ છે ને તે બધા ગામ તમને દેખાય ને, ઝૂંપડા ને એવું બધું. ત્યાં અમે રોકાવા આવ્યા છીએ. એક અમારે રિલેશનમાં રહી છે અહીંયા, એની ઘરે અમે આવ્યા છીએ. એટલે ત્યાંથી એ તો એની રીતે છે. રસ્તામાં અમે અહીંયા પુલ તમને બતાવવા માટે આવ્યા છે. નદીમાં, નદી અને આ પુલ, એ સીધો પુલ જાય છે રસ્તો, સીધો રસ્તો. અને આગળ જે આપણે નદીમાં તમને નદીનો દ્રશ્ય બતાવ્યા ને સીન, એ દ્રશ્ય નદીનું તમને બતાવું. ચાલો. અને સામે રિલેશન વાળા તે છે એ કામ કરે છે ખેતરની અંદર.
તમને કદાચ દેખાતા હોય તો જે વધારાનો ઘાસ ફૂસ હોય એ કાપે છે. ચાલો તો આગળ જઈને તમને બતાવીએ. હવે તો સામેથી આપણે આવ્યા અને આ સાઈડથી દાદર ચડ્યા. પેલો રસ્તો દેખાય ને ત્યાંથી આપણે ચડ્યા ઉપર અને આ બાજુ ઉપર આવ્યા છે અને સામેની સાઈડ તમને લઈ જવાના છે બતાવવા. ને આ બાજુ આ રસ્તો દેખાય ને ત્યાંથી આપણે થોડી વાર પહેલા નીચે હતા અને સામેની સાઈડ તમને નદી દેખાતી છે. આ ઝરણા દેખાય છે ને, બસ એ ઝરણા પાસે તમને લઈ જઈ અને બતાવીએ. ચાલો આગળ. આ બધા ખેતરો, ડુંગરા, નજારો તમે જુઓ એક વખત. કુદરતના ખોળે વાણીઓ આટા મારે છે એવું લાગે છે. ચાલ તો આગળના રસ્તેથી આવ્યા અને આ વચ્ચે આપણે ઊભા છીએ. તો આ જો ને એ નદીનો પટ જે હમણાં તમને નીચેથી બતાવ્યો એ પટ હવે ઉપરથી બતાવ્યો. આ જો આ નદીનો નજારો. આ નદીનો પટ છે જે તમને નીચે હમણાં બતાવ્યો હતો. પેલું ઝાડનું થડબું અને એવું બધું બતાવ્યું હતું. જે સામે પેલું વ્હાઈટ તમને દેખાતું હોય તો કદાચ આ રહ્યું ને, વ્હાઈટ મકાનનું ઠેબું અને આ નજારો સામે તમે જુઓ. હરિયાળી અને એટલું મસ્ત વાતાવરણ છે. તો આ પેલી ગાય પણ તમને બતાવી હતી. જો સામે રહી પેલી બે ગાયું, એ ગાયું પણ રસ્તામાં મળી હતી, કદાચ તમે જોઈ હોય તો. અને પુલની આ સાઈડે નીચેથી આપણે આવ્યા. આ એ રસ્તો છે, કદાચ તમને દેખાતો હોય. આ રસ્તેથી આપણે આવ્યા અને અહીંયા નીચે બધી મજા કરી આપણે, જે તમને બધું લોકેશન બતાવ્યું. સામે ભેંસું ગાય છે, જે ગાયને અંદર ડેરો ડાલેલો છે, જે બહુ દોડી ન શકે ને એટલે. સામે જે ડુંગર છે ને એની બાજુમાં જો આ જગ્યા રહી ને એ જગ્યા પણ બહુ મસ્ત છે. કદાચ તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો. કઈ રે આ જગ્યા ડુંગરની પાસે છે એ બહુ મસ્ત છે, પણ એ જગ્યા ઉપર પણ સારી બેસાય એવું છે. તો મિત્રો આ તો એક નાનો એવો નજારો ફરતી બાજુ, જે અહીંયા મસ્ત બેસાય એવો હતો. તો મિત્રો આ હતી નાની માહિતી અને હવે અહીંથી આપણે ઘરે નીકળી. એટલી વસ્તુ તમને બતાવી છે. તો કેવીક લાગી સરસ તો કોમેન્ટમાં બતાવજો. અને મિત્રો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હજી ઘણા એવા મિત્રો છે કે ચેનલ જોવે છે પણ સબસ્ક્રાઈબ વગરના માણસો છે. તો ઘણા બધા સબસ્ક્રાઈબ વગરના છે. તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ છે, એટલી અમારી મહેનત છે, તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલને. જય માતાજી, જય ગિરનારી.